ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલ બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઝઘડિયા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. દરગાહ સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હોવાની કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ગામના સર્વે નંબર 169 વાળી જમીન પર નિયાઝ ઉર્ફે નિઝામ બાપુ સમીર દિવાન દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની રજૂઆત થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા અગાઉ સંબંધિત વ્યક્તિને ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ બાંધકામ દૂર ન કરાતા તંત્રએ ઓપરેશન ડિમોલેશન હાથ ધરી કાર્યવાહી અમલમાં મૂકી હતી. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રએ જણાવ્યું હતું કે સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદે બાંધકામ સામે કડક પગલાં લેવામાં આવશે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી યથાવત રહેશે. તંત્રએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ